गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે એન્થાલ્પી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 ની અંદર આયનિકલ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ ઉપરાંત ધોરણ 11 અને 12 ની અંદર આપણે વિવિધ પ્રકારની એન્થાલ્પીની ચર્ચા કરવાની થશે। એટલે વિવિધ પ્રકારની આપણે એન્થાલ્પીને સમજવા માટે एंथाल्पी એટલે શું એ સમજવા માટે અત્યાર સુધીના આપણે જે કાર્યની ચર્ચા કરી એ અચળ કદે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર આપણે ખ્યાલ છે કે અચળ કદે ડેલ્ટા U શું લખી શકીએ QB સોરી અચળ કદે છે એટલે શું લખી શકીએ QB। હવે तो के घणी बधी प्रक्रियाओं होय छे खुला पात्रों करवानी थती होय छे के ज्यां आजूबाजूनुं वातावरण दबाण लागू पड़तुं होय छे अने विद्यार्थी मित्रों आजूबाजूनुं जे वातावरण दबाण होय छे दबाण अचळ होय छे। पात्र खुल्लुं होय એટલા માટે તો તેના કદમાં ફેરફાર થશે। ગરમ કરીશું અથવા ઉષ્મા મેળવવામાં આવશે તો એના કદમાં ફેરફાર થતો હોય છે। એટલે ખુલ્લા પાત્રમાં થતી ખુલ્લા પાત્રમાં अथवा अंशમાં લખી શકીએ ખુલ્લી પ્રણાલી માટે અચળ દબાણે એટલે કે ડેલ્ટા U Q પ્લસ W માં Q QP કેમ તો કે અચળ દબાણે મેળવેલ અથવા ગુમાવેલ ઉષ્મા। Q QP QP શા માટે લખ્યું તો કે અચળ દબાણે મેળવેલ અથવા ગુમાવેલ ઉષ્મા। W P ડેલ્ટા V अचल दबाणे कार्य। हवे जो प्रणाली द्वारा कार्य थतुं होय तो W ની કિંમત કેવી મળશે વિદ્યાર્થી મિત્રો માઈનસ। પ્રણાલી પર કાર્ય કરવાનું હોય તો W ની કિંમત પ્લસ મળે પણ W ની કિંમત માઈનસ એટલે કે ડેલ્ટા U Q ની જગ્યાએ સમીકરણમાં હું લખીશ UP અને W ની જગ્યાએ હું આ કિંમત મૂકીશ પણ કેવી કિંમત મૂકીશ માઈનસ। આની અંદર આપણે અવસ્થા વિધેય લાગુ પડે। પ્રારંભિક અવસ્થા માટે આંતરિક ઊર્જા તો આંતરિક ઊર્જાનો જે ફેરફાર છે सॉरी आंतरिक ऊर्जा U1 कद V1 अंतिम अवस्था तो विद्यार्थी मित्रों अंतिम अवस्था माटे આપણે इंटरनल एनर्जी એટલે કે આંતરિક ઊર્જા U2 અને કદ V2 હોય તો હવે જે આ સમીકરણ જે છે એ સમીકરણ માટે આપણે આમ લખી શકીએ U2 minus U1 is equal to QP minus P V2 minus V1 कौंस छोड़ना है तो U2 minus U1 is equal to QP minus P into V2 minus minus plus PV1 QP ने सूत्रનો કરતા બનો આ બંને પદને સામેની બાજુ લઈ જાઓ तो UP is equal to U2 આ બરાબરની સામેની બાજુ છે એટલે પ્લસ P V2 માઈનસ U1 આ બરાબરની સામેની બાજુ છે એટલે માઈનસ P V1। વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી માઈનસ કોમન કાઢો તો મને આવા એક પ્રકારનું સમીકરણ મળશે QP is equal to U2 plus P V2 minus
u1 પ્લસ p v1. વિદ્યાર્થી મિત્રો, આંતરિક ઊર્જા દબાણ અને કદના ગુણાકારના સરવાળાને જ એન્થાલ્પી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે પરંતુ એન્થાલ્પી H u પ્લસ PV. આની ઉપરથી મેં એન્થાલ્પીની વ્યાખ્યા આપી. એન્થાલ્પી એટલે શું? તો કે એન્થાલ્પી એટલે કે આંતરિક ઊર્જા અને દબાણ કદના ગુણાકારના સરવાળા બરાબર શું લખી શકાય? એન્થાલ્પી. એટલે કે એન્થાલ્પી એટલે કે આંતરિક ઊર્જા અને દબાણ કદના સરવાળાને એન્થાલ્પી તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આની ઉપરથી આપણને સમીકરણ મળે QP અહીંયા અવસ્થા માટે બીજા નંબરની અવસ્થા એટલે કે અંતિમ અવસ્થા છે એટલે હું H2 લખીશ અને અહીંયા હું લખીશ H1. તો આની મદદથી લખી શકીએ QP ડેલ્ટા H. અને આમાં જો આપણે ફેરફાર નોંધવો હોય તો આમાં ફેરફાર આ પ્રમાણે નોંધી શકીએ U2 માઈનસ U1 અને P ઇન્ટુ આ સમીકરણને આ પ્રમાણે પણ લખી શકીએ. આ જે સમીકરણ જે છે એ સમીકરણ નંબર દાખલા તરીકે હું 1 આપતો હોય તો સમીકરણ 1 ને આમ પણ લખી શકીએ. શું? QP સૌપ્રથમ U2 માઈનસ U1 પ્લસ બંનેમાંથી તો બંનેમાંથી P કોમન ઇન્ટુ ડેલ્ટા V અથવા V2 માઈનસ V1 PV2 માઈનસ PV1 આ માઈનસ. આના બરાબર શું લખી શકીએ? તો આના બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V. વિદ્યાર્થી મિત્રો, આમાં જે ફેરફાર છે એ જ પ્રમાણે અહીં લખી શકીએ. therefore ડેલ્ટા H QP અચળ પદે ઉષ્મા કોનું મૂલ્ય આપશે? એન્થાલ્પીનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી એ જે છે એ અવસ્થા વિધેય છે. શા માટે? તો કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, એના માર્ગ પર આધાર રાખતો નથી. આ ઉપરાંત આ બધા જે છે અવસ્થા વિધેય ઉપરથી જ અવસ્થા વિધેય મળે છે. એટલે કે આંતરિક ઊર્જા પણ અવસ્થા વિધેય છે, દબાણ અને કદ પણ અવસ્થા વિધેય છે અને એને કારણે એ એન્થાલ્પી જે છે એ પણ અવસ્થા વિધેય તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી માટેના કેટલાક અગત્યના ઉપયોગી ટર્મ્સ અથવા પદ. પહેલા સૂત્ર H u પ્લસ P ઇન્ટુ V. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે આપણે H નહીં, જેમ આંતરિક ઊર્જા છે આપણે કોઈ પણ પદાર્થની કોઈ પણ વાયુની નિરપેક્ષ મૂલ્ય આંતરિક ઊર્જાનું માપી શકતા નથી. એ જ રીતે આપણે કોઈ પણ પદાર્થ અથવા વાયુની નિરપેક્ષ એન્થાલ્પીનું મૂલ્ય પણ માપતા નથી. આપણે હંમેશા એન્થાલ્પીમાં થતો ફેરફાર નોંધવાનો હોય છે. અને એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે કે એનું સમીકરણ લખી શકીએ કે ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V QP. અચળ પદે મેળવેલ અથવા ગુમાવેલ ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા મેળવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા એના માટે ડેલ્ટા H ની કિંમત હંમેશા ધન હોય છે. ઉષ્મા ગુમાવે તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે. એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે કૌંસમાં આપણે ખ્યાલ છે ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા ગુમાવે. અને પ્રણાલીમાં પણ આપણે એવું સમજાતા કે પ્રણાલીમાંથી જ્યારે ઉષ્મા ગુમાવે છે ત્યારે Q ની કિંમત એ કેવી મળે છે? માઈનસ મળે છે. અને એટલા માટે ડેલ્ટા H ની કિંમત વિદ્યાર્થી મિત્રો ત્યારે એ ઋણ મળશે. આ ખાસ અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ જ રીતથી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે શું થાય? તો કે ઉષ્મા મેળવે. અને ઉષ્મા મેળવે તો એના માટે ડેલ્ટા H ની કિંમત એ ધન હોય છે. આ વાત કરી આંતરિક ઊર્જા અને આંતરિક ઊર્જાની
એન્થાલ્પી અને એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય ક્યારે ઋણ હોય અને ક્યારે ધન હોય. હવે વાત કરીએ જો અચળ કદ હોય તો આપણે સૌ જાણીએ છીએ કે અચળ કદ એ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ તો કે ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ શું થશે 0 અને એટલા માટે ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v માં ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા શું થાય તો કે 0 મૂકીએ એટલે આપણી કિંમત માત્ર એટલી જ મળે ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u અને ત્યારે ડેલ્ટા h ની કિંમત જે મળે છે એને આપણે શું લખી શકીએ qv. qv શા માટે લખ્યું છે તો કે અચળ કદે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એ qv બરાબર થાય છે પણ અચળ કદ છે ત્યારે ડેલ્ટા h અને ડેલ્ટા u ની કિંમત એ બંનેની સમાન થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક સૂત્રની તારવણી કરો. ખાસ અગત્યનું સૂત્ર છે. સૂત્રની તારવણી માટે સમજીએ તો ઘન અને પ્રવાહી ના કદમાં ફેરફાર નહિવત થતા હોય છે. અને ખ્યાલ છે કે ઘન પદાર્થને દબાવી શકાતા નથી અથવા કદનું વિસ્તરણ કરી શકાતું નથી કારણ કે એની અંદર ઘટક કણોની ગોઠવણી ખૂબ જ નજીક હોય છે અને એટલા માટે એના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એ જ રીતે પ્રવાહી પદાર્થમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોતો નથી. તો સૌથી વધારે ફેરફાર કોમાં થતો હોય તો વાયુની અંદર. વાયુના કદમાં ફેરફાર માટે ખાસ કરીને સમજીએ તો પ્રક્રિયકો A નું કદ VA તથા A ના મોલ NA હોય તો PVA is equal to NA RT. આદર્શ વાયુ સમીકરણ PV is equal to NRT. એ શા માટે સફિક્સમાં લખવું કારણ કે પ્રક્રિયકોની વાત છે. અહીં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયકો એ એમાંથી નિપજ જે B બને છે આ પ્રક્રિયા માટે વાયુના કદમાં ફેરફાર થતો હશે. ઘન અને પ્રવાહીના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ ખાસ કરીને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટેનું આપણે સમીકરણ તારવવા જઈ રહ્યા છીએ. આ પ્રક્રિયા તો સૌપ્રથમ પ્રક્રિયકોનું કદ VA અને A ના મોલ NA હોય તો આદર્શ વાયુ સમીકરણ PVA NaRT. સમીકરણ નંબર 1 આપીએ. એ જ રીતે નિપજની વાત કરીએ તો કે નિપજો B નું કદ VB તથા B ના મોલ NB હોય તો સમીકરણ બીજું આપણે શું મળશે PVB NBRT. સમીકરણ નંબર 2. 2 માંથી એકને બાદ કરીએ સમીકરણ 2 - 1 લેતા ડાબી બાજુ માઈનસ ડાબી બાજુ એટલે કે PVB PVA NBRT NaRT. બંનેમાંથી P કોમન એટલે P VB - VA બંનેમાંથી RT કોમન એટલે NB - NA અને બંનેમાંથી RT કોમન. આના બરાબર શું લખી શકીએ તો આના બરાબર લખી શકીએ P ડેલ્ટા V આના બરાબર લખી શકીએ આપણે ડેલ્ટા NG. G શા માટે લખ્યો છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને G એટલા માટે લખ્યો G ફોર ગેસીસ ફોર્મમાં. જે પ્રક્રિયકની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકો વાયુ અવસ્થામાં હશે એના જ મોલની ગણતરી કરવાની થશે. જે પ્રક્રિયકો ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હશે એના મોલની ગણતરી કરવાની થતી નથી. RT સમીકરણ એટલે કે એન્થાલ્પી delta H is equal to delta U plus P
p ડેલ્ટા v પરથી અને p ડેલ્ટા v છે એની જગ્યાએ મૂકી શકીએ એટલે કે ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ng RT. આ સમીકરણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ક્યારે ડેલ્ટા ng ની કિંમત ધન મળશે, ક્યારે ડેલ્ટા ng ની કિંમત ઋણ મળશે એ પ્રક્રિયા ઉપર આધાર છે. દાખલા તરીકે એક સરળ પ્રક્રિયાની વાત કરીએ તો એ હેબર વિધિ દ્વારા જે એમોનિયાનું ઉત્પાદન છે, વિદ્યાર્થી મિત્રો, હેબર વિધિ દ્વારા જે એમોનિયાનું ઉત્પાદન છે એની અંદર વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજના મોલની ગણતરી કરીએ તો વધારે ખ્યાલ આવશે. અહીં તમે જોઈ શકો કે અહીંયા આપણે એને Na કીધા છે તો Na બરાબર કેટલા, તો 1 પ્લસ આના 1 મોલ અને આના કેટલા મોલ છે 3 એટલે ટોટલ કેટલા મોલ છે 4 અને Nb બરાબર કેટલા છે 2 જ મોલ છે. તો ડેલ્ટા Ng શું મળશે તો કે ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 2 માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2. તો માઈનસ 2 મળે એટલે માઈનસ કિંમત મૂકી અને એને આધારે આપણે ડેલ્ટા H ની ગણતરી કરી શકીએ. દાખલા માટે ખૂબ જ ઉપયોગી એવું સૂત્ર છે. લખી લઈએ થિયરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે સ્પષ્ટ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરીએ તો એક છે માત્રાત્મક. માત્રા એટલે જથ્થો અથવા એને જથ્થાત્મક ગુણધર્મ તરીકે પણ ઓળખી શકીએ. અને બીજું છે વિશિષ્ટ ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો માત્રાત્મક ગુણધર્મ એટલે માત્રા એટલે કે જથ્થા ઉપર આધાર રાખતો એને આપણે માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખી શકીએ. જેમ કે દળની અંદર વાત કરીએ તો એક ચોક હોય તો એનું દળ અને એની સાથે બીજો ચોક 3 4 5 6 એવા 10 ચોક મૂકું તો એના દળમાં શું થશે તો કે વધારો થશે. પણ જે ચોકમાં જે મટીરીયલ વપરાયેલું છે વિદ્યાર્થી મિત્રો એની ઘનતાની વાત કરીએ તો ઘનતા એ એક ચોકની ઘનતા એટલી હશે અને 10 ચોકની ઘનતા પણ એક સરખી જશે. એના ઘનતામાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે જે જથ્થા ઉપર આધાર નથી રાખતું એ વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ ગુણધર્મ છે અને જે જથ્થા ઉપર આધાર રાખે છે એને આપણે માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખી શકીએ. એટલે સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે જેનું મૂલ્ય પ્રણાલીના જથ્થા, કદ અથવા પરિમાણ પર આધાર રાખે તેને માત્રાત્મક ગુણધર્મ કહે છે. ઉદાહરણ તરીકે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે દળ, કદ, એન્થાલ્પી, આંતરિક ઊર્જા, ઉષ્માધારિતા વગેરે, તો દબાણ પર વગેરે શેના ઉપર આધાર રાખે છે તો કે વગેરે એ માત્રાત્મક ગુણધર્મ છે. વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય તો કે જેનું મૂલ્ય આ સમજવા જેવું વિદ્યાર્થી મિત્રો, જેનું મૂલ્ય એ પ્રણાલીના જથ્થા, કદ અથવા પરિમાણ પર આધાર રાખતું નથી તેને વિશિષ્ટ ગુણધર્મ કહે છે. ઉદાહરણ તરીકે તાપમાન. વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ પાણી હોય અથવા 100 લીટર પાણી હોય, 200 લીટર અથવા ગમે તેટલું પાણી હોય પણ એનું જે ઉત્કલન બિંદુ જે છે એ હંમેશા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. એટલે તાપમાન છે, ઘનતા છે, વગેરે. આમ તો વક્રી ભૌનાંક છે, કાચનું વક્રી ભૌનાંક એ કાચ પાતળો જાડો કે જે કઈ હોય કાચનું વક્રી ભૌનાંક જે હોય છે એ અચળ હોય છે. એટલે એ જથ્થા ઉપર આધાર રાખતો નથી. આવા પ્રકારના ગુણધર્મોને વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એક સરસ મજાનું બુકમાં પણ એક ઉદાહરણ સમજાવેલું છે, સમજીએ.
તો એક રૂમ હોય અથવા એક લંબચોરસ સમઘન છે, એ સમઘનનું કદ અહીંયા આકૃતિના ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આવો એક કોઈ સમઘન છે. આ સમજ એટલે બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજાય જશે. આ જે સમઘન છે વિદ્યાર્થી મિત્રો, આનું જે કદ જે છે એ શરૂઆતનું કદ v અને તાપમાન છે t. v એ માત્રાત્મક ગુણધર્મ છે અને t એ વિશિષ્ટ ગુણધર્મ છે. આની અંદર કોઈ 1 મોલ વાયુ ભરેલો છે કે જેનું કદ કેટલું v છે અને એનું તાપમાન છે t. હવે હું જો આના બે ભાગ કરી દઉં, વચ્ચે હું ડિવાઇડેશન થી સેપરેટર મૂકી દઉં, અર્ધ વચ્ચેથી બે ભાગ કરી દઉં, તો વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ છે કે આ બંનેનું કદ કેટલું થઈ જશે? v/2. કદમાં ફેરફાર થઈ ગયો. શા માટે? તો એ માત્રાત્મક ગુણધર્મ છે. જ્યારે આનું તાપમાન એ જ રહેશે. કારણ કે તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ છે જે જથ્થા ઉપર આધાર રાખતો નથી. લોખંડનો ગમે તેટલો જથ્થો હશે પણ એનું દળ બદલાશે પણ એની ઘનતા બદલાતી નથી. કારણ ઘનતા જે છે એ એનો વિશિષ્ટ ગુણધર્મ છે. તો માત્રાત્મક ગુણધર્મ જે હોય છે, તો અહીંયા આપણે દર્શાવીએ માત્રાત્મક ગુણધર્મો. દાખલા તરીકે આપણે ઉષ્માધારિતાની આગળ ચર્ચા કરવાની છે, આપણે એનું ઉદાહરણ લઈએ. ઉષ્માધારિતા જેને હીટ કેપેસિટી C વડે દર્શાવવામાં આવે છે, તો Cm કે જેને મોલર ઉષ્માધારિતા તરીકે, મોલર ઉષ્માધારિતા એટલે શું? તો કે પ્રતિ મોલ એની ઉષ્મા કેટલી? તો કે જે કુલ ઉષ્મા જે હોય છે C, હીટ કેપેસિટી ઉષ્માધારિતા, એને હું જો મોલ વડે ભાગાકાર કરતો, આપણે જાણીએ છીએ કે મોલને n વડે દર્શાવવામાં આવે છે. કુલ ઉષ્માધારિતા દાખલા તરીકે 100 મોલ અથવા 50 મોલની જે ઉષ્માધારિતા છે એ C છે અને એની અંદર 50 મોલ રહેલા છે, તો એની ઉષ્માધારિતા એને ભાગ્યા હું 50 વડે ભાગાકાર કરી દઉં તો મને પ્રતિ મોલ 1 મોલ વાયુની ઉષ્માધારિતા મળશે, જેને મોલર ઉષ્માધારિતા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જે મોલર ગુણધર્મ જે હોય છે એને મોટા ભાગે સફિક્સમાં m વડે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત મોલર ગુણધર્મને ક્ષાયમ, મોલર ગુણધર્મ, આની ઉપરથી કોઈ પણ મોલર ગુણધર્મને વ્યાખ્યાયિત કરી શકીએ. અહીંયા આપણે ઉષ્માધારિતા છે એટલે C વડે સ્પેસિફાઈ કર્યું છે. મોલર ગુણધર્મ જે છે જેને ક્ષાયમ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટેક્સ્ટ બુકની અંદર તમને જે x જેવું દેખાય છે, મોટો x, એ ક્ષાય છે. ક્ષાય ઇઝ ઇક્વલ ટુ ક્ષાય એટલે કે કુલ મૂલ્ય અને એને ભાગ્યા n વડે ભાગાકાર કરવાથી જે પ્રમાણે એ સમજ્યા એ જ રીતથી આપણે એનો મોલર ગુણધર્મ મેળવી શકીએ. મોલર ગુણધર્મ એટલે પ્રતિ મોલ એ ગુણધર્મનું મૂલ્ય. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉષ્માધારિતા હીટ કેપેસિટી જેને C વડે દર્શાવવામાં. વિદ્યાર્થી મિત્રો, જે ઉષ્મા જે છે Q એ કોના ઉપર આધાર રાખે છે? તો કે તાપમાનનો ફેરફાર થાય. તાપમાન મેળવે તો ઉષ્મામાં વધારો થશે, તાપમાન ઘટાડવામાં આવે તો ઉષ્મામાં ઘટાડો થશે. એટલે ઉષ્મા જે છે તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખે છે. એટલે ઉષ્મા Q પ્રોપોર્શનલ ટુ તાપમાનનો ફેરફાર અથવા તાપમાનનો વધારો ડેલ્ટા T. એટલે સમીકરણ આપણે લખી શકીએ Q ચલે છે ડેલ્ટા T. ચલ અચળાંક દૂર કરીએ એટલે Q ઇઝ ઇક્વલ ટુ, અહીંયા અચળાંક મૂકવો પડે એટલે આપણે ગુણાંક ઇન્ટુ ડેલ્ટા T, એ જ ગુણાંક એટલે ઉષ્માધારિતા. Q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ C ઇન્ટુ ડેલ્ટા T, જ્યાં C ઇઝ ઇક્વલ ટુ ઉષ્માધારિતા. આગળ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ઉષ્માધારિતા એ તો જથ્થાત્મક ગુણધર્મ છે. તો એનો વિશિષ્ટ ગુણધર્મ મેળવવા માટે તો કે m ઇઝ ઇક્વલ ટુ m, તો આપણે એની
વિશિષ્ટ મોલર ઉષ્મા મેળવવા માટે અથવા વિશિષ્ટ ઉષ્મા ધારિતા Cm is equal to C upon જેના વડે દર્શાવી શકાય n વડે, જ્યાં C એ શું દર્શાવે છે તો કે પદાર્થની ઉષ્મા ધારિતા, n એ શું દર્શાવે છે જથ્થો, શેમાં તો કે મોલ. Cm એ મોલર અથવા તો Cm એ દર્શાવે છે પ્રતિ મોલ ઉષ્મા ધારિતા, કે જેને આપણે મોલર ઉષ્મા ધારિતા તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો C નું મૂલ્ય આપણે જાણતા હોય, એટલે કે પદાર્થની ઉષ્મા ધારિતા જાણતા હોય, અને એ પદાર્થનું દળ જો m હોય, એટલે લખી શકીએ કે જો પદાર્થની ઉષ્મા ધારિતા C હોય તથા પદાર્થના દ્રવ્યનો જથ્થાનું દળ m હોય તો Q is equal to C ગુણ્યા m into delta T. આ સમીકરણની મદદથી આપણે એની મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા મેળવી શકીએ. જ્યાં ડેલ્ટા T શું દર્શાવે છે? તાપમાનમાં થતો વધારો, m એ શું દર્શાવે છે? દ્રવ્યનો જથ્થો દળમાં, અને C એ પદાર્થની ઉષ્મા ધારિતા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને એના માટેની ઉષ્માનું મૂલ્ય મેળવી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુ માટે Cp અને Cv વચ્ચેનો સંબંધ ધારવો અથવા મેળવો. તો ફરી પાછો પ્રશ્ન આવે કે Cp અને Cv એટલે શું? તો કે C એટલે આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી છે કે C is equal to heat capacity, એટલે કે ઉષ્મા ધારિતા. તો P અને V એ જે સફિક્સમાં લગાડ્યું છે આપણે સ્પષ્ટ થાય છે કે V એટલે અચળ પદે હશે અને P એટલે અચળ દબાણે. તો આપણે લખી શકીએ કે અચળ પદે ઉષ્મા ધારિતા, હું લખી શકીએ અચળ પદે એટલે આપણે Cv તથા અચળ દબાણે ઉષ્મા ધારિતા Cp. હવે Cp અને C વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે જે સમીકરણ જોઈ ગયા એ સમીકરણ પ્રમાણે આપણે સમીકરણ લખ્યું હતું Q is equal to C into delta T. સમીકરણ પરથી Q is equal to લખી શકાય તો કે Q is equal to Cv into delta T. શેના માટે છે તો કે અચળ પદે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરંતુ અચળ પદે નીચે લખીએ, પરંતુ અચળ પદે Qv is equal to એનો ફેરફાર ન થતો હોય તો Qv is equal to delta U. આનો મતલબ એમ લખી શકીએ કે Qv is equal to Cv into delta T. આ પહેલું સમીકરણ આપણે થયું. બીજામાં Qp is equal to આ સમીકરણ ઉપરથી Cp into delta T અચળ દબાણને આ સમીકરણ પરથી મેળવી શકીએ. પરંતુ અચળ દબાણને શું લખી શકીએ તો પરંતુ અચળ દબાણે Qp is equal to delta H. થોડી વાર પહેલા ચર્ચા કરી. તો therefore અહીંયા તો કે Qp is equal to Cp into delta T, અને Qv is equal to Cv into delta T બરાબર આપણે શું લખી શકીએ delta U, અહીંયા આપણે બરાબર delta H. વિદ્યાર્થી મિત્રો,
આપણે સમીકરણ જાણીએ છીએ ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા P V. આદર્શ વાયુ સમીકરણની વાત છે એટલે PV બરાબર પરંતુ PV nRT જો વાયુનો જથ્થો 1 મોલ હોય તો n બરાબર કેટલા લખી શકીએ તો n બરાબર 1 મોલ. આ સમીકરણની અંદર n બરાબર 1 તો ડેલ્ટા P કૌંસમાં V એટલે કે PV નો જે તફાવત છે એના બરાબર n બરાબર 1 અને r માં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય, ફેરફાર માત્ર શેમાં થશે તાપમાનમાં, તો r ડેલ્ટા T. ડેલ્ટા H ની કિંમત તો કે ડેલ્ટા H ની કિંમત આપણે લખી શકીએ કે ડેલ્ટા H QP અથવા સમીકરણ લખીએ CP અને CE વચ્ચેનો સંબંધ તારવવાનો છે. ડેલ્ટા U તો કે ડેલ્ટા U CV ડેલ્ટા T પ્લસ આની જગ્યા ઉપર આપણે લખી શકીએ R ડેલ્ટા T. ત્રણેયમાં ડેલ્ટા T કેન્સલ થશે. સમીકરણ મને મળે CP CV પ્લસ R અને બરાબરની સામેની બાજુ લઈએ તો CP CV R. વિદ્યાર્થી મિત્રો આ CP અને CE વચ્ચેનો તફાવત થયો. જે આ CP અને CE વચ્ચેનો જે તફાવત છે એ તમારે સેમ આ જ પ્રકારનો તફાવત તમારે ફિઝિક્સમાં પણ થર્મોડાયનેમિક્સમાં ભણવાનો થશે. લખી લે.